ગાંધીનગરના અડાલજ નજીક ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। બાલા પીરની દરગાહ તોડી પાડવામાં આવી। હાઈવેની કામગીરીમાં નડતરૂપ હતી આ દરગાહ, જેને તોડી પાડવામાં આવી છે। ગાંધીનગરના અડાલજ નજીક જે બાલા પીરની દરગાહ આવેલી છે તે હાઈવેની કામગીરીમાં નડતરૂપ હતી, તેને તોડી પાડવામાં આવી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, માત્ર દરગાહ તોડવામાં આવી કે આસપાસ કેટલાક બીજા રહેણાંક મકાનો કે અન્ય ઇમારતો પણ તોડી પાડવામાં આવી છે? અમદાવાદ મહેસાણા હાઈવે જે છે વાયા અડાલજ થઈને પસાર થાય છે અને 6 લેન કરવા માટેની રાજ્ય સરકારે અગાઉ મંજૂરી આપેલી હતી અને એ દરમિયાન આ 6 લેનની કામગીરીમાં નડતરરૂપ આ બાંધકામ હતું। લાંબા સમયથી ત્યાં રહેલી આ બાલાપીરની દરગાહ, જોકે એને સત્તાવાર રીતે એમાં કોઈ કાયમી બાંધકામ હોય પ્રકારનું સમર્થન સરકારી કાગળોમાં ન મળતા આખરે આ જે દરગાહ છે એ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। વહેલી સવારે ગાંધીનગર આરએનબીની ટીમ દ્વારા લગભગ 5 વાગ્યાની આસપાસ આ દરગાહનું બાંધકામ છે એ તોડી નાખવામાં આવ્યું છે અને આખો જે વિસ્તાર એટલે જે રોડની નડતરરૂપ જે ભાગ હતો એ તોડી અને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। એકમાત્ર દરગાહ આ હતી કે જે રોડમાં નડતરરૂપ હતી, એને હટાવી દેવામાં આવી છે। સરકારી કાગળોમાં અથવા તો રેકોર્ડ ઉપર કોઈ કાયમી બાંધકામ અથવા તો કાયદેસરનું હોય એ પ્રકારના ડોક્યુમેન્ટ એમાં નહોતા મળ્યા, એટલે અગાઉ પણ એમાં નોટિસ આપવામાં આવી હતી। જોકે એનો કોઈ પ્રત્યુત્તર યોગ્ય જગ્યાએથી ન આવતા જિલ્લા વહીવટીતંત્રએ આ દરગાહ છે એને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરી અને આ જે રસ્તો છે એ 6 લેન માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે। આભાર તમામ વિગતો માટે।